નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આવ્યા છીએ એક ઉના વિસ્તારના જૂના ઉગલા ગામમાં. કંટોલીનું ખેતર છે. આ વિસ્તારની અંદર અને આગળનો જે વિસ્તાર છે ગળુ તાલા માંગરોળા વિસ્તારની અંદર કંટોલીના વાવેતર થાય છે. જનરલી કેવું હોય છે કે આપણે અત્યાર સુધી એમ માનતા કે ભાઈ ખાંભા બાજુના ડુંગરામાં કુદરતી રીતના કંટોલા થાય, પણ અત્યારે કોમર્શિયલ રીતના જે ખેડૂતો કંટોલાની ખેતી કરે છે, કંટોલા એ સૌથી વધારે વળતર આપતો એટલે કે સૌથી સારા ભાવ આપતો શાકભાજી પાક છે. જો એને સારી રીતના ખેતી કરતા આવડે તો એમાંથી સારામાં સારો ફાયદો ખેડૂતોને મળે છે. તો આપણે એક કંટોલાના ખેતરમાં આવ્યા છીએ. આપણે ખેડૂતભાઈ સાથે વાત કરીએ. તમારું નામ? મારું નામ ભાણજીભાઈ પાચાભાઈ ડાંગોદરા, ગામ જૂના ઉગલા. ભાણજીભાઈ પાચાભાઈ ડાંગોદરા, ગામ જૂના ઉગલા. તમારો મોબાઈલ નંબર? 9313083085. 9313083085. તમે ગયા વર્ષે કંટોલીના વાવેતર કર્યા હતા, આ વખતે કર્યું હતું, બરાબર? કંટોલાના વાવેતરમાં આમ બીજા શાકભાજીની સરખામણીમાં થોડી મજા આવે કે એમ લાગે? હા, બીજા શાકભાજી પ્રમાણે ભાવ સારો હોય, કિલ્લાના ભાવે આવે એટલે એનો ફાયદો સારો. ખર્ચો લાગે પેલા સ્ટાર્ટમાં, પછી એનો સરવાળો સારો પડે છેલ્લે ઉત્પાદનમાં. ટૂંકમાં ખર્ચો શરૂઆતમાં લાગે પણ ઉત્પાદનમાં સરવાળે ફાયદો રહે. કિલોના ભાવે રહીને કિલોના ભાવે સારા માર્કેટમાં મળે છે. ખર્ચામાં એ રીતનું છે કે આના બીજના વાવેતર કરવા પડે અથવા ગાંઠના વાવેતર કરવા પડે. બીજથી જો વાવેતર કરો તો તમારે એક ખાસ કાળજી રાખવી પડે કે એમાં 10% નરના છોડ ઉમેરવા પડે. એ બીજું આ રીતના માંડવો કરવો પડે. એટલે થોડોક મહેનતવાળું કામ છે. શરૂઆતની અંદર થોડોક ખાતર દવાનો ખર્ચો વધે, પણ એકંદરે છેલ્લે સરવાળો કરો ત્યારે આની અંદર ઉત્પાદન ખેડૂતને વધી જાય છે. આની અંદર તમે અમારી કટપ્પાનો ઉપયોગ કરો. કટપ્પા દવા છાંટીએ. હા, જ્યારે આવતી ત્યારે અમારે શાકભાજીવાળા ખેડૂતો બ્રાન્ડેડ જ દવા મારતા હોય છે. ગયા વર્ષે આપણે કટપ્પાનો ઉપયોગ કર્યો. કટપ્પામાં કેમ રિઝલ્ટ મળ્યું? કટપ્પામાં રિઝલ્ટ કોઈ હળે નહીં, એમ હળો ન રહે. હળો ન લાગે, કારણ કે કંટોલી જેવા પાકમાં આવાથી હળી જાય ને એ હળે નહીં. આ સાઈઝના જે કંટોલાની અંદર સડો લાગતો હોય, કટપ્પાનો ઉપયોગ કરવાથી સડો લાગતો નથી. બીજું, કંટોલીના પાકમાં આપણે અત્યારે આવ્યા છીએ તો એક બીજી અમે ભલામણ કરીએ છીએ કે કંટોલાના પાકની અંદર એકરે 10 કિલો મલ્ટીકેમ અને એકરે 10 કિલો પંચરત્ન ગ્રેન્યુલ આ મિક્સ કરી અને તમારે કંટોલીની અંદર ખાતરના સ્વરૂપે તમે આપો તો કંટોલીના છોડની અંદર જે આ પિયાસનો ભાગ દેખાય છે એવા પિયાસ આવતી નથી. બીજું, કંટોલાના વેલા એકદમ મજબૂત અને ઘટાદાર બને છે, ફ્લાવરિંગ વધારે આવે છે. ખાસ કંટોલાની અંદર જ્યારે ચોમાસું પૂરેપૂરું જોરમાં હોય ત્યારે જ આની અંદર ફૂલ અને કંટોલા આવતા હોય છે. એ સમયે કંટોલાની સાઈઝ નાની રહી જવી, કંટોલા પીળા પડી જવા, કંટોલા લાલ થઈ જવા